નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। નવસારી, ગણદેવી, ચીખલી, ખેર ગામમાં વરસાદ વરસી રહ્યો છે। જલાલપુર, વાંસદા સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો। નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો રાજ્ય પર જે રીતે 3 સિસ્ટમ સક્રિય છે તેને લઈ અને વરસાદ નોંધાયો છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। તો નવસારી જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે। તો તાપીમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ નોંધાયો છે। જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। વ્યારા, વાલોડ, ડોલવણ વિસ્તારમાં વરસાદ નોંધાયો। ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું। લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર। ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે। સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં ધોધમાર વરસાદ નોંધાયો। 2 કલાકમાં પ્રાંતિજમાં 2.25 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। 2 ઇંચ વરસાદ વરસ્યો છે। તલોદમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોના વાહનો બંધ પડ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા શૈલેષ। શૈલેષ, સાબરકાંઠાના પ્રાંતિજના તલોદમાં ધોધમાર વરસાદ 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે। હાલની સ્થિતિ શું છે ત્યાં? જી, વાત કરવામાં સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો, જેમાં 6 મિલીમીટરથી માંડીને 75 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો। 2 વાગે વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે અને પ્રાંતિજ અને તલોદમાં મેઘરાજા વરસ્યા હતા। તો તલોદ જે પ્રાંતિજમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો, ત્યારે તલોદમાં પણ 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો। આમ વરસાદ વરસવાના લઈને જે નીચાણવાળા વિસ્તાર અને સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા। તીવ્રતા સાથે વરસાદ વરસવાના લઈને પાણી ભરાયા હતા। ત્યારબાદ જે પાણી ઓસરી ગયા હતા। હાલ જે પરિસ્થિતિમાં પાણી જે પ્રાંતિજ અને તલોદમાં છે જે ઉતરી ગયા છે। જી શૈલેષ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।